અત્યારે ભાઈ ઠંડી ઠંડી કેરીઓની મોજ લઈ રહ્યા છે મહેમાન. સુકા મામા આવ્યો. અલા કેરી ક્યાં મામા? ટેટી. પપ્પા અને દાદા હતા લાલા બાપાના ઘરે, ત્યાં આવ્યા છે રસિકદાસ બાપુ. તો આપણા ઘરે પણ આવશે હમણાં. મેં આજે નાગરી પરીક્ષા લઈ લઈ હાલ. જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મોજમાં ને? અમે પણ મોજમાં. વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને આજે બપોર પછીના વાગી ગયા છે 3:30 થઈ ગયા છે. એટલે ભાઈ બધાને જ મારા સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ તો આપણે પહેલાં પણ કીધું, પણ ગાઈઝ આજે બપોર પછીના 3:30 વાગે એટલે હું બ્લોગ શરૂ કરું છું, કારણ કે અત્યાર સુધી હું રેસ્ટ કરતો હતો. મને ભાઈ બહુ જ એટલે બહુ જ શરદી થઈ ગઈ હતી. સવારે આ બધું ભાઈ એકદમ ઝઘડાઈ ગયું હતું. સાંજે પણ સરખી ઊંઘ આવતી નહોતી, તો હું અત્યાર સુધી સૂતો હતો. મતલબ ટુકડે ઊંઘ આવતી હતી અને સાંજે સરખો બ્લોગ પણ એડિટ નહોતો થયો. તો સવારે ઉઠીને પછી ફરીવાર બ્લોગ એડિટ કર્યો, પછી ભાઈ પાછો અપલોડ કર્યો. 13 થી 14 મિનિટ લેટ અપલોડ થયો હતો આપણો બ્લોગ, પણ ભાઈ બહુ જ એટલે બહુ જ સારો બ્લોગ બન્યો છે. આપના ઘરે દ્વારકાધીશની ધજાની પધરામણી હતી. જે કોઈ પણ ભાઈ એ બ્લોગ ન જોયો હોય એ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાંથી જોઈ લેજો. ખૂબ જ સારો બ્લોગ બન્યો છે અને ભાઈ દ્વારકાધીશની ધજાના દર્શન પણ કરી લેજો. તો ગાઈઝ આવી રીતના કંઈક આજનો દિવસ શરૂ થાય છે અને બપોર પછીનો વ્લોગ શરૂ કરું છું. તો કંઈ વાંધો નહીં, સૌથી પહેલાં લાગી લઈએ ભગવાનને પગે. આવી રીતના કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન કરી લીધા છે. સૌથી પહેલાં મળી લઈએ બાને. બા ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત સારી છે ને? કાલે તઈ તો દ્વારકાધીશની ધજાના દર્શન કર્યા એમ ને બા? મજા કરી. કેમ? બહુ જ એટલે બહુ જ મજા આવી ગઈ ગાઈસ. સિરિયસલી જે કોઈ ન જોયું હજુ એકવાર કહું છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને જોઈ આવજો. અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે. જોજો દીકો હાઈ કરી દો. હાય રામભાઈ. મારો વ્લોગ અપલોડ થઈ રહ્યો છે ફેસબુકમાં. હવે એ લેપટોપને અડશે ને તો ભાઈ બંધ થઈ જશે, તો દીકુને સાઈડમાં લઈ લઈએ. તો રામ પણ ઉઠી ગયો છે મસ્ત. મમ્મી અને શોભા સૂતા છે. જો કે ભાઈ શોભા પણ હવે સૂતી નથી, શોભા પણ ઉઠી ગઈ છે. જોઈ લ્યો, રામની પાછળ ભાઈ શોભાને પણ ઉઠી જવું પડ્યું. શોભા ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? બસ એકદમ સારી. જણાવો, કાલે દ્વારકાધીશની ધજાના દર્શન કરીને કેવું ફીલ થયું? ફીલ તો બહુ મસ્ત થયું. બહુ મસ્ત થયું ને, એટલે મજા પણ કરી એમ ને. લાગ્યું કે દ્વારકાધીશ આપણા ઘરે જ આવી ગયા. યસ, બહુ બધું ભાઈ મહેમાન આવ્યા હતા અને ભાઈ બધાએ જ પણ દર્શન કર્યા. તમે પણ કરી લેજો ન કર્યા હોય તો. તો ગાઈઝ આવી રીતના કંઈક અમારો દિવસ શરૂ થાય છે, મતલબ કે વ્લોગ શરૂ થાય છે. અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5 અને અત્યારે ભાઈ ઠંડી ઠંડી કેરીઓની મોજ લઈ રહ્યા છે મહેમાન. સુકા મામા આવ્યો. અલા કેરી ક્યાં મામા? ટેટી. સુકા મામા આવ્યા છે, નાજા મામા આવ્યા છે, મામી આવ્યા છે. જોજો ભાઈ બધા મસ્ત અત્યારે ટેટી ગાય છે. રામભાઈ પણ ટેટી માણે છે. બધા બેઠા હતા. ગાઈઝ મસ્ત એવી ટેટી ખાઈ લઈએ પહેલાં, અને ભાઈ પપ્પા ટેટીના કાંઈક વખાણ કરી રહ્યા છે. જોજો આવી રીતના કાંઈક મસ્ત ભાઈ બપોર પછીની મજા માણીએ છીએ. કન્ટિન્યુ બન્યા રહેજો. આજે ભાઈ છે સન્ડે, તો બધા જ ભાઈ ભેગા થયા છીએ. અત્યારે વાગી ગયા છે રોંઢના 6 અને ભાઈ જોજો મસ્ત ઊભી ટેટીયું ખાય છે. ટેટીયું યસ, કારણ કે અમે બધાએ તો ભાઈ મસ્ત ભરપેટ ખાઈ લીધી હતી ટેટી. હવે શોભા ખાઈ રહી છે. અહીંયા ઈશાનભાઈ લાવ્યા છે પફ, તો અમે બેસી ગયા છીએ ભાઈ પફ ખાવા માટે. કેમ ઈશાનભાઈ? સન્ડે ફંડે આજ કર્યો એમને થઈ તો બતાવું. વહી ગઈ છીક વહી ગઈ. તો ગાઈઝ કન્ટિન્યુ બના રહ્યો. પફ ખાઈ લઈએ ને પફ ખાઈને મળીએ પાછા તમને. અત્યારે વાગી ગયા છે 6:15. મેં અને ભાઈ મસ્ત નાસ્તો કરી લીધો છે અને અત્યારે તમે જોવો છો ભાઈ આવી રીતના કંઈક મસ્ત ભાઈ રેડી કર્યું છે ઘર, કારણ કે ઘરે આવી રહ્યા છે રસિકદાસ બાપુ. પપ્પા ગયા છે બોલાવવા માટે. પપ્પા અને દાદા હતા લાલા બાપાના ઘરે, ત્યાં આવ્યા છે રસિકદાસ બાપુ. તો આપણા ઘરે પણ આવશે હમણાં.
અમારા ભાઈ ઘરે નટુ કાકા આવ્યા છે. હજી હમણાં જ તે રસિકદાસ બાપુ બેસીને ગયા છે, મસ્ત એવા આશીર્વાદ લીધા. બરોબર ને કાકા? આશીર્વાદ તો લેવા જ પડે ને હા, લેવા જ પડે. બાપુના ભાઈ અને ગેળા મોઢા કરી. બાપુની પ્રસાદી હતી સાકરની ને એ બધી. શરદી થાય નો ખાય એને. સાચી વાત છે, શરદી થાય નો થાય. આ તો હું હાથ બે ગયો તો ઉગડી જાય. હા. કાલે ભાઈ ધજાની પધરામણી કરી એટલે રાયડો બહુ નહીં હતી. દ્વારકાધીશના નારા બહુ બોલાવ્યા. એમાં મજા આવી ગઈ નહીં? તો guys, હા, હાથ ખુલી ગયો. અત્યારે હાકર ખાધી એટલે અત્યારે મમ્મી બધી ભાઈ જો બધું હંકેલો કરે છે. નટુ કાકા ને હું ભાઈ અહીંયા બેઠા હતા. હમણાં રસિકદાસ બાપુ ગયા અને અમે શાંતિથી બેઠા, આનંદ કરી, આશીર્વાદ લીધા. અત્યારે તો ઈ સાચું છે. કેમ કાકા? હા, અમારા ભાઈ લાઈટ કા એક જ કાકા. મારે નાના કાકા છે, નીમા કાકા છે. પણ આમ લોક લાડી રહ્યા તમે કે નહીં? હા, બધામાં હળી મળી જાય એવા કાકા ભાઈ. એમ થોડું હોય, નાનો ઈ કહેવાય. નટુ કાકા કરતા નાના એટલે નાના જ કહેવાય ને. પણ તમારી યારે આમ આવે જામે. બંસી કાકાની આવે ની યારે જામે, પણ તમારી જેટલું નહીં. દેશી માણા એટલે સામે મજા આવે. તો આવી રીતના અમે ભાઈ મજા જ આવવી જોઈએ. મજા રહે તો મજા. તો એકદમ શાંતિ. તમે કયો? બસ આજ તો રજા હતી રવિવાર. હા, સન્ડે ફંડે કર્યો આજે તો. કેમ? તો હાલે છે આપણે અહીંયા હરિઓમમાં ધજા ચાલે. હા. તો ગાઈઝ અત્યારે મસ્ત બેઠા હતા અમે, હું ને નટુ કાકા ભાઈ ગમતો કરતા હતા. શું હાલે છે, હું ની બધા માહોલની વાતો કરીએ છીએ. કેવી ગરમી હે કાકા? ગરમી બહુ છે. તારે તો એસી છે, તને ખબર ન પડે ને ગરમીની. તો તમારે ત્યાં નથી મૂકી શકતા તમે. એવી બધી વાતો રહેવા જો. વસ્તુ નહીં ગણાવવાની. વસ્તુ હોય એ ગણાવવી પડે. ના ના ના. હું મૂકી દે. કાંકરાની આવે છે તો કાકરાસ છે ને ઈ એક જાતના. બાપા જેવડો આવડતો નથી. લે આ લે. અમે બધા તમારી પાસેથી હીકા. કાકો જોયો ને તે ભત્રીજો જોવાઈ ગયો. એમ તો કઈ ખોટી નથી. કાકા જોઈ જો ભત્રીજા જોવાઈ ગયો. એમ આ છે અમારા કાકા અને અમે એના ભત્રીજા. એમાં કાઈ ન ખોટે. એમ કહેવાય. અંગૂઠા જા. મને સી કે નહીં પરબારા બારા બધેથી. જિંદગી ઘટે. હે? કોઈ કઈ જાય અંગૂઠા જા વાકો વળી જાય કે નહીં ગમે એવો હોય. તને ખબર હોય આવડતું નથી એવું. કોઈ કઈ ખોટું જ કરતા નથી કઈ જ. નહીં કેમ કાકા? હાલે નીનો ખોટું. હા. મમ્મી અત્યારે અહીંયા ઊભા છે. હું વાર છે મમ્મી વારના જમવામાં? બેની સાવ ચાર છે. કાઢીલા કુકરમાંથી. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ અમારો મગજ થોડો ફ્રેશ થવા દેવે. હજી તો ખાઈને ઉભા થાય કે હાંજે હું બનાવશું. મેં કીધું બાજરાના પીસા. મમ્મી બનાવવાનું જ રહે ને કરી. તો બીજું તો શું હોય કામ? તો કરે કે ના ઘડીક મગજ fresh આરામ બપોરે તમે 2 વાગ્યાથી હોઈ જાવ 4 વાગ્યા. 2 વાગે અમારે એક કામ કરી, હું મારા મમ્મીને લઈ લઉં ને તમે મારા કાકીને લઈ લો. નહીં એવું જો આ ન્યા પાછા તરત ઢીલા પડી જાય. એમ નો હાલે ને કાકા. હાદી છે તો અમારે મમ્મી ત્યાં ફેશનેબલ છે. વોટ્સઅપ જોઈ છે એમ નહીં. વોટ્સઅપ ને એવું તો કોણ નથી એમાં વાપરતું. કોણ ખાધું છે બોલવામાં. હા, હાલો. પડે. હે ન્યા જઈને આગળ પરીક્ષા લઈ લઈ હાલો. બસ તારે ડખો કરાવવો પડશે. હાલ ને છોકરો. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. આવી રીતના કંઈક મસ્ત ગમતો કરતા રહીશું અને તમને દેખાડતા રહીશું. અત્યારે સાંજના વાગી ગયા છે 8 અને અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. દાદાએ તો જમી પણ લીધું છે. આપણે ભાઈ ગરમા ગરમ રોટલી લઈ લીધી છે, સાથે ભાઈ બપોરનું ભીંડાનું શાક છે. આપણા માટે ભાઈ સ્પેશિયલ બનાવ્યું હતું, પણ મેં ખાધું હતું ઓછું કારણ કે ભૂખ નહોતી લાગી. અને ભાઈ અત્યારે મસ્ત બેસી ગયા છીએ જમવા માટે. પહેલાં જમી લઈએ અને પછી મળીએ પાછા તમને. અલે માલ દીકલો. અત્યારે રાતના વાગી ગયા છે 9:30 અને અત્યારે અમે બધા બેઠા હતા ઘરે. હું, શોભા, રામ અને કીર્તન પણ આવ્યો છે રામને રમાડવા માટે. રામ અહીંયા મસ્ત રમી રહ્યો છે, શોભા કંઈકનું કંઈક દેખાડે છે ફોનમાં. મમ્મી અને પપ્પા ગયા છે બેસવા માટે બાબુ બાપાને ત્યાં.
તો અત્યારે ઘર એકદમ ભાઈ ખાલી ખાલી છે. હું શોભા રામ અને કીર્તન જ છીએ. મસ્ત અત્યારે બેઠા છીએ અને ભાઈ રામને રમાડીએ છીએ. ફુવારો કોઈ છાંટો નથી અત્યારે મોડી રાતે. મમ્મી ફુવારો કોણ છાંટે? એસીમાં ફુવારો માર્યો હોય. એસીમાં માર્યો હોય તો ખબર નથી. અંદર શોભા ને ભાઈ છે. ભાઈ બીજી એક રૂમમાં છે ને એક રૂમમાં શોભા ને રામ છે. કઈ રૂમમાંથી તને આવે છે? અહીંયા હોલમાં આવી જાય ને. હવે હોલમાં ભાઈ મને હું અત્યારે એટલા ટાઈમ બીજું મને નથી આવી તો તને ક્યાંથી આવી છે? આ ભાઈ રામભાઈ બધું ભાઈ રણ વિકણ કર્યું છે. જોવો છો તમે, કરિયાવર પાથરી દીધો. તો ગાઈસ મને તો શરદી છે. લગભગ મને શરદીના કારણે નહીં આવી હોય. હે મમ્મી? એવું હોય છે કંઈ? નથી સાઈટો અમે કોઈ ફુવારો નથી. અરે નથી ચાટો મમ્મી, કે ખોટું થોડું બોલશું. તમે ક્યાં ક્યાં જઈ આવો જણાવો. અમે ગંદે નાખવી ઠેમને જ. લે હાલે ક્યાં ગયા બધા? માતા બાપાને ગયા જુનાગઢ, હા હા બાબુ બાપાની એક જમવાઈ ગયા. લે હાલે. તો તમે ક્યાં બેહવા ગયા હતા પછી? મધુ દાદાની ખબર કાઢવા ગયા હતા. કેવું છે હવે એને? સારું છે? વાતચીત કરે આમ કમ્પ્લીટ? શું વાત છે? ખાવા બાવાનું કમ્પ્લીટ? તો ગાઈઝ આવી રીતના કંઈક મધુ દાદાની પણ હેલ્થ સારી થઈ ગઈ છે. મમ્મી એને બેસી આવ્યા છે, ખબર કાઢવા ગયા હતા ત્યાં. આવી રીતના કંઈક બધાની મસ્ત ભાઈ નાઇટ થઈ ગઈ છે. શોભા સુડાવી રહી છે રામને. મમ્મી ભાઈ બધું જોજો. હજી રામ તો સૂતો નથી, નીચે આળો આટા મારે છે. એટલે અહીંયા આમને એમ કે સૂઈ ગયો છે. હું મમ્મીને કહું રામ સૂઈ ગયો છે. આમ જોઈ લ્યો. આ શું કરો છો તમે બે? લે હાલે તા હું તો નથી દીકું તો નીચે ઉતરી હે? ગયો. હું તો આળો બોલો. નાખાય. અમે બધા એમ વાતો કરી કે મમ્મી શોભા સુડાવે હે રામને. કેમ મમ્મી? જો હા ડૂબી ગયેલું જાય. આમ જોઈ લ્યો જાય, આમ જોઈ લ્યો. હજી એને નીંદર નથી. બોલો લે હાલે તમારી નીંદર કરી લે એટલે એને તમારા રાજા રાજા થઈ જાય. કેમ દીકુ ઉભો થતો? અલે માલો દીકલો. અલે વાહ. યા ઈ કહેતો નહીં, તૂટી જાય. ગાય જોજો ભાઈ રાતના વાગી ગયા છે 11:30. હજી ભાઈ કાંઈ એને સુવાનું દીઠ નથી રામભાઈને. અહીંયા હોલમાં આવી ગયો. શોભા એને સુડાવતી હતી. સૂતો ને અહીંયા આવી ગયો. બોલો ઘોડિયામાંથી નીચે ઉતરીને. દાદા પર કે રૂમમાં. જા દીકુ દાદા બોલાવે રૂમમાં જા. દાદા આપે જો. જો તારી બાટો. અને ગાઈઝ રામભાઈને ભાઈ કંઈક થયું છે એ હું તમને ભાઈ આવતા વ્લોગમાં બતાવીશ કે શું થયું છે. એ દીકા રેવા દે, એમાં વ્લોગ અપલોડ થાય છે ભાઈ. ફેસબુક ઉપર પણ આપણા વ્લોગ્સ આવવા માંડ્યા છે. ફેસબુક પર પણ ભાઈ જો આઈરિયા ચેનલ છે આપણી ફેસબુક ઉપર. ફેસબુક ઉપર ભાઈ ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો. ફેસબુક ઉપર પણ આપણા ડેઈલી વ્લોગ્સ આવશે હવેથી. અત્યારે ભાઈ જોજો મમ્મી બધી ભાઈ કરે છે તૈયારી સુવાની. અને રામને અહીંયા સૂવું નથી. તો કંઈ નહીં ગાઈઝ, આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને ભાઈ જે કોઈ પણ ભાઈ બ્લોગમાં અથવા ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા મસ્ત મસ્ત અમારા ફેમિલી વ્લોગના નોટિફિકેશન મળતા રહી. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.